જય ગિરનારી, જય કરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે આવનારી સમયમાં એસટી આવે છે ટૂંક સમયમાં, એમાં ખાસ અગત્યનો ભાગ એટલે કે ઇકોનોમી. ઇકોનોમીમાં કેવું છે કે 20 થી 25 પ્રશ્ન દર વખતે હોય, અને તમે એક રીતના જોવા જાઓ તો માત્ર તમે શબ્દોની સમજણ તમે ધરાવતા હોય, સામાન્ય શબ્દો, તો પણ આપણને એ પ્રશ્ન છે એલિમિનેશન થઈ જાય. તો આપણે જે છેલ્લા જે એસટીઆઈનું પેપર હતું 2021નું, એમાં મહત્વના ઇકોનોમીના જે પ્રશ્ન છે એને આપણે ઉદાહરણમાં લઈને આપણે જોઈએ કે કઈ રીતના આવનારી સમયમાં પણ આ પ્રકારના સરળ પ્રશ્નો હોય તો આપણે એનો જવાબ કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ. જુઓ, પહેલો પ્રશ્ન છે, ભારત ખાલી જગ્યા ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. તો અહીં આપણે કન્સેપ્ટ જોઈએ તો શું આવ્યો? ગરીબ. ગરીબ કોને કહેવાય? ગરીબ એટલે શું? કે જે મૂળભૂત જરૂરિયાતો સંતોષી ન શકે ને એને ગરીબ કહેવાય. મૂળભૂત જરૂરિયાતો ન હોય તો મૂળભૂત જરૂરિયાતો એટલે કઈ પ્રકારની? આપણને ખબર છે કે આવાસ, પછી વસ્ત્ર અને રહેઠાણ. આપણે કેવી જરૂરિયાત? આપણે પાયાની જરૂરિયાત આપણે ગણી શકીએ. તો જે વ્યક્તિ પાસે પાયાની જરૂરિયાતો એટલે કે આવાસ, વસ્ત્ર અને રહેઠાણ સુવિધા ન હોય એને સામાન્ય રીતના ગરીબ કહેવાય. બાદમાં આપણે 2005 થી સુરેશ તેંડુલકર કમિટી એવી પણ ભલામણ કરેલી કે આ ઉપરાંત હવે આપણે પ્લસમાં બે વસ્તુ શું જોડવામાં આવે છે જે મહત્વનું છે જીવન માટે? સ્વાસ્થ્ય અને શિક્ષા. તો જો અહીંયા એક બીજો કન્સેપ્ટ એ આવ્યો કે જ્યારે તમે મૂળભૂત જરૂરિયાતોની સાથે સ્વાસ્થ્ય અને શિક્ષા જોડી દો ને, તો એને આપણે કઈ રીતના ગણશું? એને આપણે કહેશું માનવ ગરીબી. તો કે માનવ ગરીબીમાં આપણે પાયાની જરૂરિયાતો તો જોઈએ જ છીએ, સાથે સ્વાસ્થ્ય અને શિક્ષાનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ સામાન્ય ગરીબની વ્યાખ્યા થઈ કે આ જરૂરિયાતો જેને ન હોય એ આપણે ગરીબમાં ગણીશું, જેને આ જરૂરિયાતો પૂરી થતી હોય એ ગરીબની ઉપરની કક્ષામાં આવશે. બરોબર? આ એક સામાન્ય ગરીબનો કન્સેપ્ટ થયો. હવે બીજું, ગરીબના બે પ્રકાર હોય. એક હોય નિરપેક્ષ ગરીબ હોય, અને બીજા હોય ને એ સાપેક્ષ ગરીબ હોય. નિરપેક્ષ એટલે આપણે જોયું હોય, શું જોયું? પાયાની જરૂરિયાતો સંતોષી ન શકે તેવા. જ્યારે સાપેક્ષમાં શું હોય? તુલનાત્મક અભ્યાસ કરવાનો થાય. એમાં તુલનાત્મક આપણે કેની કરી? તો કે આવકની. બરોબર? તો તુલનાત્મક અભ્યાસ કરી એટલે કેવું કે કોઈ પણ બે વ્યક્તિ હોય, એકની આવક મંથલી તમે ગણો કે 50,000 રૂપિયા છે અને બીજા વ્યક્તિની આવક 10,000 છે, તો જે 10,000 વાળો વ્યક્તિ છે એ 50,000 આવકની તુલનાએ ગરીબ છે, નહીં કે નિરપેક્ષ ગરીબ છે. પછી આપણે જોયું કે નિરપેક્ષને ઇંગ્લિશમાં તમે જુઓ તો એબ્સોલ્યુટ પોવર્ટી કહેવાય. સાપેક્ષને તમારે જોવું હોય તો રિલેટિવ. ઘણીવાર મિત્રો એવું થાય કે જ્યારે તમે જીપીએસસીના પેપર આપતા હોય ત્યારે તમે જ્યારે ઇકોનોમીનો ભાગ હોય ને એમાં તમારે ઇંગ્લિશના પ્રશ્નો જોવાનું એક ટેવ રાખવાની, કારણ કે તમને વધુ સરળ પડે ઘણીવાર. એટલે આપણે જોયું કે સાપેક્ષ એ તુલનાત્મક હોય, જ્યારે નિરપેક્ષ એટલે પાયાની જરૂરિયાતો. તો ભારત કેવો દેશ છે? ભારત નિરપેક્ષ ગરીબી વધારે જોવા મળે ભારતમાં. જ્યારે આપણે સાપેક્ષ તુલનાની વાત કરી તો એક કન્સેપ્ટ એવો છે કે કોરોના સમય આપણો આવ્યો 2019 થી, કોરોના કાળ. એમાં ઘણીવાર આપણે શું થયું કે ભારતમાં ગરીબીમાં એક અસર એવી જોવા મળી, ભારતની ગરીબી કે શેપ એટલે કે આકારની
કે શેપ ચાર્ટ જોવા મળે ભારતની ગરીબીનો. તો આ કે શેપ ચાર્ટ એટલે શું છે? આપણે એક સામાન્ય વસ્તુ જોતા હોય ઘણી વખત, આ જો ગરીબીનો આપણે ચાર્ટ દોરવો હોય, આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, અહીંયા આપણે વસ્તી રાખીએ અથવા તો લોકો, અને આ તરફ આપણે એમની આવક દર્શાવીએ. વચ્ચે જે લાઈન જોવામાં આવે ને એને આપણે ગરીબી રેખાની લાઈન કહેવાય. બરોબર? એટલે આપણે શું કહેવાય? પોવર્ટી લાઈન. હવે આપણને ખ્યાલ છે ગરીબી રેખાની ઉપર હોય તેને આપણે શું કહી? અબવ પોવર્ટી લાઈન, એટલે કે ઉપર ગરીબી રેખાની છે. જ્યારે ગરીબી રેખાની નીચે હોય તેને શું કહી? બિલો, એટલે કે નીચે. એપીએલ અને બીપીએલ. આપણે જે રાશનના કૂપન હોય એમાં તમારે લખેલું હોય એપીએલ ટિયર 1, એપીએલ ટિયર 2, એ પ્રકારનું હોય. હવે મિત્રો આમાં જોઈ લ્યો, મારે તમને એમ કેવું હોય કે કોરોના સમય બાદ શું થયું કે જે નાના લોકો હતા ઉદ્યમકાર, એને સામાન્ય રૂપમાં વધારે નુકસાન થયું આપણે કહી શકીએ. કારણ કે એને જે માલ સંગ્રહ કર્યો હતો ગોડાઉનમાં, એ એટલી માંગ ઊભી ન થઈ કારણ કે લોકડાઉન લાગી ગયું. એટલે ભારતમાં બદલાવ એવો આવ્યો કે કે શેપની અર્થવ્યવસ્થા જોવા મળી. કે શેપની અર્થવ્યવસ્થા એટલે કઈ રીતની થઈ? કે જે અમીર છે એ વધુ અમીર થવા માંડ્યા. અમીર કોણ હોય? જે ગરીબ રેખાની ઉપર હોય. એટલે અમીર વધુ અમીર થયા, જે ગરીબ છે એ વધુ ગરીબ થયા. એટલે કે જે બીપીએલ કક્ષાના લોકો હતા, બિલો પોવર્ટી લાઈન, એ વધારે ગરીબ બન્યા, અને જે એપીએલ હતા એને વધારે ફાયદો થયો. તો આ ચાર્ટ તમે જુઓ તો કયો શેપ થયો? કે શેપ થાય ને. એટલે આને આપણે કે શેપ ઇકોનોમી કહેવાય. એટલે આ હવે તમે જુઓ, બીજો એક પ્રશ્ન માં તમને બનાવવો હોય સામાન્ય કે કે શેપ ઇકોનોમી ખાલી જગ્યા પ્રકારની ગરીબી છે. તો આપણે સામાન્ય હું તુલના કરી ને, કેની તુલના? તો કે આવકની. તો એ પાછું કેમ આવશે? સાપેક્ષમાં. બરોબર? આમાં જવાબ શું આવશે? ભારત છે એ નિરપેક્ષ ગરીબી ધરાવે છે. પછી આપણે વાત કરી સાપેક્ષને, આપણે જોયું કે જે આવકની અસમાનતા દર્શાવે સાપેક્ષ. પછી પરિસ્થિતિજન્યક. પરિસ્થિતિજન્યક એટલે કેવું થાય? આપણે જ્યારે તમારે ગરીબીના પ્રકાર જોવો હોય ને ત્યારે તમે આ ચાર્ટનો ઉપયોગ કરો એટલે વધુ સરળ બને. બરોબર? આમાં આપણે પોવર્ટી લાઈન દર્શાવી દઈએ, ગરીબી રેખા. હવે જો હું તમને એમ કહું, આ કયા પ્રકારની ગરીબી મેં દર્શાવી? આમાં આપણને ખબર છે કે ઉપર એપીએલ અને આ બીપીએલ. તો ક્યારેક અમીર ક્યારેક ગરીબ, ક્યારેક અમીર ક્યારેક ગરીબ. તો આને આપણે શું કહેવાય? ચક્રીય. તો ચક્રીય પ્રકારે કોણ ગરીબ હોય? સીધું ઉદાહરણ લેવું હોય તો તમે આપણે ઉદાહરણ લઈ શકીએ ખેડૂત. શા માટે? જ્યારે એનો પાક થાય ત્યારે એપીએલમાં આવી જાય. જ્યારે પાકમાં નુકસાન થયું અથવા તો જે પાક હજી થતો હોય એ સમયગાળો હોય એનો શું થયો? બિલો પોવર્ટી લાઈનમાં હોય. બરોબર? ચક્રીય પ્રકારની ગરીબી છે એ કેવી થઈ? ખેડૂતની. પછી માની લો કે તમને એક બીજો આપણે પ્રકાર જોઈ આમાં ચાર્ટમાં. હવે તમને એમ કે આ પ્રકારની કેવી ગરીબી થઈ? તો કે આ બીપીએલ માં છે, એપીએલ માં નથી જાતો. એટલે આ પ્રકારને કેવું કહેવાય? સંપૂર્ણ ગરીબ. બરોબર? આને ઘણીવાર વારસાગત ગરીબી પણ કહે. પછી બીજો આપણે લઈ પ્રકાર. ત્યારબાદ આપણે બીજો એક પ્રકાર જોઈએ ગરીબીનો. આપણે જોઈ લીધું ગરીબી રેખા એટલે કે પોવર્ટી લાઈન. અહીં આપણે સંખ્યા લઈ કે વસ્તી લઈ અને અહીં આપણે આવક દર્શાવીએ. હવે તમને કોઈ એમ કહે આ કયા પ્રકારની ગરીબી થઈ? એટલે કઈ રીતનું છે કે સામાન્ય રીતના એ બીપીએલમાં જ હોય, પણ અમુક સમય થાય ને ત્યારે એ એપીએલમાં જાય છે. તો આ કઈ પ્રકારની ગરીબી થઈ? તો કે સામાન્ય ગરીબ.
સામાન્ય ગરીબ એટલે કેવું કે હંમેશા તો એ પરિસ્થિતિમાં સામાન્ય પરિસ્થિતિમાં ગરીબ જ છે, પણ અમુક એને જ્યારે તક મળે રોજગારની કે કોઈ પણ સિઝનમાં ત્યારે એ ગરીબી રેખાની ઉપર જાય છે. બરોબર. પછી આ ઉપરાંત ગરીબીના તમે પ્રકારો જુઓ તો એક છેલ્લું બાકી રહે ને અનિયમિત ગરીબીનું બાકી રહે. તો અનિયમિત ગરીબી કેવી હોય? તો એને આપણે કેવી હોય તો કે હોય એપીએલમાં પણ ક્યારેક ક્યારેક બીપીએલમાં જતું હોય. તો આને આપણે કઈ રીતના ઉદાહરણ રાખીએ? કોઈ પણ સિઝનલ વેપારી હોય એનું તમે જોઈ શકો, ક્યારેક ખરાબ સિઝન આવે તો એને ગરીબી રેખા નીચે જવું પડે, અન્યથા ગરીબી રેખાની ઉપર હોય, એટલે એને અનિયમિત ગરીબ આપણે જોયું. તો આપણે મુખ્યત્વે 4 ચાર્ટ જોયા, ચક્રીયના જોયા, પૂર્ણ ગરીબના જોયા, અનિયમિત અને સામાન્ય ગરીબ. એટલે આ પરિસ્થિતિજન્યનો પણ તમે જોઈ લીધું કે આ સામાન્ય સ્થિતિની પણ વાત કરતા હોય. અને ત્રીજું છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એટલે આમાં જવાબ શું આવશે? નિરપેક્ષ ગરીબ. બીજો પ્રશ્ન, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી છે? આપણે શબ્દો કયો એવો? ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું થાય? ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો પ્રાઇવેટાઇઝેશન. બરોબર. હવે જો વિમુડીકરણ દ્વારા. વિમુડીકરણ એટલે વિમુડીકરણ, અને ઇંગ્લિશમાં તમારો શબ્દ આવે ડિસઇન્વેસ્ટમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટ. બરોબર. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું થાય? કોઈ પણ કંપની છે એમાં માની લો કે સરકારનો 51% ભાગ થયો એટલે એ સરકારી કંપની આપણે સામાન્ય રીતના ગણીએ. હવે તમે જુઓ કે સરકારને ડિસઇન્વેસ્ટ એટલે એનો જે રૂપિયો છે એ પાછો ખેંચવો છે. જ્યારે રૂપિયો છે એ પાછો ખેંચવાનો આવશે એટલે શું કરશે તો કે એનો ભાગ છે જે શેર કંપનીમાં એ કાં તો પાછો લઈ લેશે અથવા કાં તો ઓછો કરશે. શા માટે આવું કરે? જ્યારે શેર પાછો ખેંચે એટલો ઓછો કરે એટલે જે ખાનગી કંપની હોય, પ્રાઇવેટ કંપની કે જે રોકાણકાર હોય એને અહીં ચાન્સ મળે પૈસા રોકવાનો. એટલે આપણે જોઈએ કે ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવી હોય તો સરકારને એના જે શેર કે રોકાણ હોય પાછું લેવું પડે, તો કે હા. તો આ ઓપ્શન સાચો આવે. પછી જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને. સામાન્ય વસ્તુ છે ને, આપણે હમણાં જોઈ જ કે જાહેર ક્ષેત્ર હોય એમાં જે અનામત એટલે જે સરકારનો જે રિઝર્વેશન હોય ને એની સંખ્યા ઓછી કરી નાખી. કઈ રીતના? કોઈ પણ એક માની લ્યો સરકારી કંપની છે, હવે એમાં માની લ્યો સરકારનો 51% ભાગ છે. હવે અહીં સરકારે 51 ની બદલે કદાચ એમ કહે કે 30% ભાગ, તો શું થયું? બાકીનો 70% ભાગ છે એ ખાનગી લોકો માટે બચશે, એટલે પણ રોકાણ વધારે થશે. એટલે આ પણ વસ્તુ આવે. પછી જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને, તો કે હા બરોબર છે. એટલે અહીં જવાબ શું આવશે? ત્રણેય વસ્તુ સાચું છે, 1, 2 ને 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રથમ પંચવર્ષીય યોજના હેરોડ ડોમર મોડેલ આધારિત હતી. બીજી પંચવર્ષીય યોજના પ્રમાણે રુદ્ર મોડેલ તરીકે ઓળખાય. પાંચમી પંચવર્ષીય યોજના ડીપી ધાર દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. પંચવર્ષીય યોજનાનો પ્રશ્ન છે. સામાન્ય તમે જો પ્રથમ પંચવર્ષીય યોજના હતી હેરોડ ડોમર ની વાત કરવામાં આવી. આ હેરોડ ડોમર કોણ હતા? તો કે રશિયાના અર્થશાસ્ત્રી હતા. અને રશિયામાં આમના આધારે ઈસવીસન 1929 બાદ પ્રથમ પંચવર્ષીય યોજના તૈયાર કરવામાં આવેલી હતી. આપણે જોઈએ છીએ કે આપણા જે પ્રથમ પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ, એ સમયે રશિયાની નીતિથી ખૂબ પ્રભાવિત હતા. એના કારણે એને હેરોડ ડોમર મોડેલ આધારિત પ્રથમ પંચવર્ષીય યોજના કરેલી. એટલે
આપણે આ વિધાન છે એ સાચું છે. બીજી પંચવર્ષીય યોજના પ્રમાણે રુદ્ર મોડલ. હવે રુદ્ર મોડલ છે ને એ ખરેખર બીજી નહીં પણ ચોથી પંચવર્ષીય યોજનામાં આવ્યું હતું. બરોબર. પ્રથમનો તમારે સમય જોવો હોય તો 1952 થી શરૂ કરવામાં આવેલી, અને આ જે હતો એ ચોથીમાં હતું. એટલે આ વિધાન આપણને ખ્યાલ હોય કે ખોટું છે તો બીજી વસ્તુ તમે કાઢી નાખો એલિમિનેશનમાં. બીજો અહીંયા એટલે એ ખોટું, સી ખોટું અને ડી ખોટું. જવાબ માત્ર શું આવશે? 1 અને 3. ત્રીજું વાક્ય શું છે? 5મી પંચવર્ષીય યોજના ડીપી ધાર દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. તો કે હા, એ પણ સાચું છે. પછી જે આ 5મી પંચવર્ષીય યોજના પર વિશેષ વાત કરો તો જે ડીપી ધાર હતા ને એ સમયે ઇન્દિરા ગાંધીના સલાહકાર તરીકે કાર્ય કરતા અને સોવિયત યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે પણ સેવા આપેલી. બરોબર. એટલે આ એના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે જ એ સમયે ઇન્દિરા ગાંધીએ 1971માં જે ચુનાવ થયો હતો, ચૂંટણી, એમાં એ ગરીબી હટાવવાના મુદ્દે બહુમતથી આવ્યા હતા. એટલે આ કાર્યક્રમમાં ખાસ છે ને ગરીબી હટાવવાનો મુદ્દો રાખેલો હતો. બરોબર. આગળ વધીએ. ભારત ખાલી જગ્યામાં વિશ્વ વ્યાપાર સંસ્થાનું સદસ્ય બન્યું. ઈસવીસનનો પ્રશ્ન આવ્યો. કેનો? તો કે વિશ્વ વ્યાપાર સંગઠન WTO. WTO માં તમે જ્યારે આપણે શરૂઆત જોઈએ સામાન્ય તો ઈસવીસન 1944 આસપાસ અમેરિકામાં એક રાજ્ય છે ન્યૂ હેમ્પશાયર. આ ન્યૂ હેમ્પશાયર છે એમનું એક શહેર છે બ્રેટન વુડ. આ જે ન્યૂ હેમ્પશાયર છે એમાં બ્રેટન વુડમાં અંદાજિત 44 જેટલા સદસ્યો દેશોના મળીને 700 થી ઉપર પ્રતિનિધિઓ એકઠા થયા. એટલે આ લોકોએ પછી અંદર નક્કી કર્યું કે જો આ સમય કયો હતો 1944, એટલે વિશ્વયુદ્ધ પૂરું થવામાં હતું. એટલે હવે આવનારા સમયનું જે વિશ્વ છે એ ક્યાં આધારે જોડાઈ શકે? તો કે આપણે એમ કહીએ કે વેપારના માધ્યમથી પણ બે દેશો વચ્ચે સારા સંબંધ રહી શકે. એના આધારે અને આવનારા સમયમાં વિશ્વની નાણાકીય નીતિ કઈ રીતના હોય એના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને બ્રેટન વુડ કોન્ફરન્સ એને કહેવાય એ થઈ હતી 1944માં. બરોબર. તો એના તરીકે આગળ કયો એવી સંસ્થા 1944માં એનાથી સર્જન થયું. એક તો આપણે જોઈએ છીએ વિશ્વ બેંકનું, પછી IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠન તમે કહી શકો, ભંડોળ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આ ઉપરાંત એક ત્રીજી સંસ્થાનું નિર્માણ થયું હતું GATT. એટલે આને આપણે ગુજરાતીમાં ગેટ તરીકે શોર્ટ ફોર્મમાં યાદ રાખીએ. આ ગેટ શું છે? જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. એટલે કે આવનાર જે વેપાર થાય બે દેશો વચ્ચે એમાં આપણે શુલ્ક કઈ રીતના રાખવા, કઈ શરતોના આધારે રાખવા, એનું સામાન્ય સંગઠન હતું ગેટ. હવે જે આ ગેટ બન્યું 1944માં, એના જ ભાગરૂપે આગળ 1995માં બહાર આવ્યું WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પણ આ વચ્ચે એક ઘટના એવી બને છે 1986 થી WTO ના પ્રયાસ શરૂ થઈ ગયા હતા બનવાના. કઈ જગ્યાએ? તો કે આ ગેટની જ્યારે ઉરુગ્વે દેશમાં મંત્રી પરિષદ જે યોજાણી હતી એને સામાન્ય રીતના મિનિસ્ટર કોન્ફરન્સ કહેતા હોય, એમાં ઉરુગ્વે દેશમાંથી આ સંસ્થાનું WTO નિર્માણનું કામ શરૂ થઈ ગયું હતું. અને છેલ્લે
1994 મારાકાશ શહેર છે મોરોક્કો દેશનું, ત્યાંનો અંતિમ જે કાયદો છે એ પસાર કરવામાં આવેલો અને બાદમાં 1995 આની રચના થઈ. બરોબર. આનું તમને કોઈ હેડક્વાર્ટર પૂછે તો તમે સ્વિટ્ઝરલેન્ડમાં જીનેવા ખાતે આવેલું છે એ પણ કહી શકો. એટલે અહીં જવાબ આપણે આવશે 1995. ત્યારબાદ નાણાકીય નીતિ ખાલી જગ્યા છે, જ્યારે નાણાં નીતિ ખાલી જગ્યા છે. નાણાકીય નીતિ, નાણાકીય એટલે શું થાય? તો આપણે જોઈએ કે દેશમાં આરબીઆઈ હોય, એનું કામ હોય શું હોય કે પૈસાનો આપણે કહીએ કે બજારમાં ફ્લો જાળવી રાખવો. બરોબર. તો કે પૈસાનું સંચાલન કઈ રીતના? માની લ્યો કે બજારમાં મંદી હોય તો એ શું કરશે? પૈસાનું ફ્લો વધારશે, અને જ્યારે ફુગાવો આવી જાય ત્યારે શું કરશે? પૈસાનો ફ્લો ઘટાડશે. તો સામાન્ય રીતના જે આ નીતિ હોય ને, પૈસાનું સંચાલન કરવું, વધારો ઘટાડો, એને આપણે શું કહીએ? મોનિટરી પોલિસીમાં આવે, એટલે કે નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિ કોનું છે? તો કે આપણે ખ્યાલ છે કે એ આરબીઆઈ નક્કી કરે. જ્યારે નાણાં નીતિ એટલે અહીં આપણે આને કહેશું ફિઝિકલ પોલિસી. તો ફિઝિકલ પોલિસી એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ભારત સરકાર. તો ભારત સરકાર છે ને હંમેશા ફિઝિકલ પોલિસી બનાવશે, એમાં યોજનાની વાતચીત કરશે, કઈ રીતના યોજના આવશે. તો વિચાર લ્યો, હું સરકાર હોય, હું મારા વિસ્તારમાં કહી આવું કે જો તમે મને મત આપશો તો હું તમને આવનારા સમયમાં પુલનું કામ કરાવી દઈશ. તો સામાન્ય રીતના મારે 100 કરોડની જરૂર હોય, તેમ તમામ મંત્રીથી સરકાર છે એ કહે કે તમારે કેટલી જરૂરિયાત છે, એના આધારે શું બનાવશે? બજેટ. તો નાણાકીય નીતિમાં ભારત સરકાર આવે, એનો આધારે એ બજેટ બનાવે. બજેટને સામાન્ય રીતના આપણે શું કહીએ? અંદાજપત્ર. કેનું અંદાજપત્ર? તો કે આવક અને જાવકનું. બરોબર. આના આધારે નીતિ ચાલતી હોય. એટલે નાણાં નીતિ છે એ અંદાજપત્રનો ભાગ છે, અને નાણાકીય નીતિ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો. તો જુઓ તમે આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અંદાજપત્ર, એટલે આપણો જવાબ શું આવશે? સી. બરોબર. આગળનો પ્રશ્ન છે, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ખાલી જગ્યા કહેવાય. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ અને ઉપર પૈકી એક પણ નહીં. વિદ્યાર્થીઓ, અર્થવ્યવસ્થામાં છે ને આ જે બેન્કિંગ ચેપ્ટર, એમાં પાછા રેપો રેટ, રિવર્સ રેપો રેટ ને બેંક રેટ, આનો મુદ્દો છે એવો છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે તમને બેન્કિંગનો મુદ્દો આપેલો હોય, એમાં ક્યાંક ને ક્યાંક રિવર્સ રેપો કે રેપોનો કન્સેપ્ટ આવે છે. તો સામાન્ય રીતના આપણે સમજવું હોય ને તો ઉદાહરણ લઈ લેવાનું. કેનું? બેંક અને આરબીઆઈ. આરબીઆઈને બેંકોની બેંક પણ કહેવાય. બીજી અન્ય બેંકોને લાયસન્સ આપવાની કામગીરી હોય કે સંચાલન કરવાનું હોય, બધું કામ આરબીઆઈ કરશે. બરોબર. બીજી વસ્તુ એ કે આ રેપો રેટ, રિવર્સ રેપો રેટ ને બેંક રેટ, આ બધા શું છે? તો કે લાંબા અને ટૂંકા ગાળાના રેટ છે. લાંબા અને ટૂંકા ગાળાના ધિરાણ તમે કહી શકો. હવે માની લ્યો કે બેંકને પૈસાની જરૂર પડી, તો બેંક શું કરશે કે એની પાસે જે જામીનગીરી રાખેલી છે, જામીનગીરીને આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી અને ટૂંકમાં GSEC તરીકે ઓળખીએ, એટલે કે સરકારી દસ્તાવેજો જે હોય એ. તો જે બેંકની જામીનગીરી છે એ બેંક કોને આપશે? આરબીઆઈને. શું આપી? આપણે કહીએ કે GSEC. કેટલા દિવસ માટે? તો કે મેક્સિમમ આને 14 દિવસની જરૂરિયાત છે. રેપો રેટ છે ને એ 14 દિવસ માટેની છે. બરોબર. જ્યારે બેંક રેટ છે ને એ આપણે જોઈ લઈએ તે લાંબા સમયગાળા માટે, એટલે કેવા? 1 વર્ષ હોય કે 1 વર્ષથી વધારે હોય એવા. તો ટૂંકા ગાળા માટે 14 દિવસો માટે જ્યારે પૈસા જોતા હોય તો બેંક આરબીઆઈને એના દસ્તાવેજ આપશે. આરબીઆઈ બદલામાં શું આપશે? એને
નાણાં, બરોબર, 14 દિવસ માટે. તો હવે આ 14 દિવસ માટે નાણાં આપશે, એમાં શું લેશે? બેંક પાસેથી વ્યાજ, બરોબર. તો આ જે વ્યાજ છે ને એને આપણે શું કહેશું? રેપો રેટ. તો રેપો રેટમાં કેટલું યાદ રાખવાનું કે બેંક નાણાકીય વ્યવહારમાં ટૂંકા ગાળાનો દર છે, વ્યાજ દર છે ટૂંકા ગાળાનો. એમાં બેંક તેમના જામીનગીરી આરબીઆઈ પાસે મુલતવી રાખે છે. કેટલા દિવસ? તો કે મેક્સિમમ 14 દિવસ. બાદમાં આરબીઆઈ નાણાં આપે અને એ નાણાં સામે બેંક છે એ આરબીઆઈને શું આપશે? વ્યાજ આપશે. એને શું કહેશું? રેપો રેટ. હવે આ જ વસ્તુ રિવર્સ થાય. આપણે જોઈ બેંક અને આરબીઆઈ. આપણે પેલા આગળ શું જોયું? આરબીઆઈ છે એ જીસેક એટલે દસ્તાવેજ આપે ને આરબીઆઈ બેંકને નાણાં આપશે. તો એને આપણે શું કીધું? રેપો. અહીં રેપોનો અર્થ તમારે યાદ રાખી લેવાનો. રેપો એટલે શું થાય? રેટ ઓફ રીપર્ચેસ. રીપર્ચેસ એટલે શું? રીપર્ચેસ કરવાનું કે જે બેંકે આ દસ્તાવેજ છે એ 7 કે 14 દિવસના માટે રાખેલા છે એને પાછી બેંક રીપર્ચેસ કરે. રીપર્ચેસ કરે એટલે એના બદલામાં એને જે આરબીઆઈને વ્યાજ કે દર રેપો રેટ આપવો પડે એને રેપો રેટ કહેવામાં આવે. આ જ વસ્તુ ઉલટી થાય. કઈ રીતના ઉલટી થાય? માની લો આ બેંક અને આરબીઆઈ, બરોબર. હવે આરબીઆઈ બેંકને સરકારી દસ્તાવેજ આપે એટલે કે જીસેક આપે અને શું કહે કે તમે પૈસા આપો. તો બેંક છે એ આરબીઆઈને નાણાં આપશે ટૂંકા સમય માટે, બરોબર. તો આ દરને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. શા માટે? તો કે આરબીઆઈ બેંકને દસ્તાવેજ આપ્યા અને બેંક પાસેથી નાણાં લીધા પાછા. તો બેંક આરબીઆઈ છે એ બેંકો પાસેથી નાણાં લઈ લે એટલે શું થાય? તો કે બેંક પાસે જે ભંડોળ છે એમાં ઘટાડો થયો. એમાં ઘટાડો થયો એટલે શું થાય? આવનારા સમયમાં બેંકના જે લોનના દર હોય એ ઊંચા થશે. જ્યારે આપણે આગળ જોયું કે રેપો રેટમાં શું થાય? બેંક આરબીઆઈને દસ્તાવેજ ગીરવે મૂકીને આરબીઆઈ પાસેથી બેંકો પૈસા લે. એટલે જ્યારે બેંક પાસે પૈસા આવે ને એટલે એ લોકોને લોન આપશે. કેવી લોન આપશે? સસ્તી, કારણ કે બેંક પાસે પૈસા છે. આ તમામ વસ્તુ બજારમાં આપણે જોઈએ કે માર્કેટમાં ફુગાવો ન થાય કે નાણાંનું સંતુલન રાખવા માટે આ ઉપયોગ થતા હોય છે. હવે આ જ અર્થમાં જ્યારે રેપો રેટ 14 દિવસ નહીં પરંતુ લાંબા સમય માટે 1 વર્ષ માટેનો હોય ને તો આ જ વસ્તુને કહેવા છે બેંક રેટ. ખ્યાલ આવ્યો? એટલે હવે તમે જુઓ, જ્યારે આરબીઆઈ એટલે તમારે જે રફ હોય ને એમાં આરબીઆઈ દોર લેવાનો. આ કેની વાત કરી? આરબીઆઈની. શું કીધું? આરબીઆઈ વેપારી બેંકોને એટલે અહીંયા બેંકો લાંબા ગાળાનું ધિરાણ આપે. તો કે લાંબા ગાળાની વાત આવે શું આપે? પૈસા. તો લાંબા ગાળામાં પૈસા આપે એટલે બેંક આની પાસે દસ્તાવેજ મૂકતા હોય અને લાંબા ગાળાનું છે એટલે કયો રેટ આવશે? બેંક રેટ. જ્યારે અહીં લાંબાની જગ્યાએ ટૂંકા ગાળા આપ્યું હોત તો કયો થઈ જાત? રેપો રેટ, બરોબર. એટલે આ જવાબમાં આપણે શું આવશે? લાંબા ગાળાનું છે એટલે બેંક રેટ આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળના કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ પ્રકારના પ્રશ્નો ખાસ એટલે લીધા કે માની લો કે તમને આ વીમા નિયમનનો કોઈ કન્સેપ્ટ ખ્યાલ નથી, પરંતુ આપણે કઈ રીતના સામાન્ય શબ્દ સમજણના ભાગરૂપે પ્રશ્ન કરીને એનું આપણે એક ઉદાહરણ જોઈએ. જુઓ, કેની વાત કરવામાં આવી? તો કે વીમા નિયમનકારી. વીમાને આપણે શું કહેવાય? ઇન્સ્યોરન્સ. નિયમન એટલે શું કહેવાય? રેગ્યુલેશન. પછી ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ. પછી આપણે સત્તા મંડળ એટલે કે ઓથોરિટી. વિકાસને આપણે શું કહીશું? ડેવલપમેન્ટ.
અને બીજું આવશે ઓથોરિટી. હવે જો વીમા નિયમનકારી વિકાસ મંડળ, તમે શબ્દો જોવો એટલે કેનું નિયમન ને વિકાસ કરવાનો વાત થઈ? ઇન્સ્યોરન્સની. એટલે સામાન્ય આપણે સમજણ એ પડે કે આ ઇન્સ્યોરન્સને લગતી વીમાની વાત છે. જવાબ આ છેલ્લે હું આપ્યું? ઓથોરિટી એટલે કે વિકાસ કરવો ને પાછું સત્તા મંડળ. તો તમે જુઓ કે વીમા કંપનીઓ છે એની ઉપરની એક ઓથોરિટી છે જે દરેક વીમા કંપનીને નિયમન કરે અને રેગ્યુલેશન કરતી હોય, બરોબર? તેમાં તમે ઓપ્શન જુઓ, વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા. આપણે જ્યારે પરીક્ષામાં રીતનું હોય ને ત્યારે ઊભું રહી જવાનું પ્રશ્ન વિધાન વાંચીને કે વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા. પછી મનમાં વિચારવાનું કે ઓથોરિટી હોય એ આ પ્રકારનું કાર્ય કરી શકે કે નહીં? તો તમે એમ કહો કે હા કરી શકે. બીજું, વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું ને તેના પર નિયમન રાખે. તો કે સામાન્ય આપણે વાત થઈ કે જે ઓથોરિટી છે એની પાસે દરેક સત્તા હોય કે પૈસો ક્યાં કઈ રીતે વાપરવો એ પણ સૂચન આપે. અને બીજું આપણે જે અગાઉ વાત થઈ કે કયા ચાર્જ કઈ રીતના લગાવવા. એટલે કોઈ પણ ચાર્જ બહુ વધારે ન હોય ને બહુ ઓછો પણ ન હોય. એટલે આપણે આમાં જોઈએ તો આપણે એમ જોઈ શકીએ કે બે વસ્તુ છે આવી શકે. તો આપણે જવાબ શું કરીએ? સી, એ અને બી. એક સૂચન એવું છે કે જ્યારે તમે ખાસ કરીને એસટીઆઈની પરીક્ષા આપો તેમાં આ પ્રકારના વિધાન હોય ને તો જનરલી તમારે છે ને સાચા કરવા. શા માટે સાચા કરવા? કે જ્યારે તમને કથનવાળા વિધાન આપેલા હોય ને અને નીચલા સ્તરની એટલે ક્લાસ 3ની પરીક્ષામાં હોય ને તે લોકો તથ્ય સાથે એટલા બધા છેડા ન કરે. કારણ કે જો આમાં કોઈ પણ એક શબ્દ અંદરનો બદલાવે ને તો એ ઊંચો કન્સેપ્ટ થઈ ગયો. કે ટૂંકમાં આપણે જીપીએસસી ક્લાસ 1, 2 માં યુપીએસસીમાં જઈ શકે. એટલે આમાં લગભગ નહીં જાય. એટલે જો તમારે રિસ્ક લેવો હોય તો એ બી બંને કરી શકો. જો તમને લાગતું હોય તો કંઈ ખબર ન હોય તો એ પ્રશ્નને સ્કીપ કરવો વધારે અનુકૂળ રહેશે. બરોબર? તો આમાં આપણે જવાબ જોયો સી. ત્યારબાદ જીએસટી નો મહત્તમ દર પૂછ્યો છે. હવે આ પ્રશ્નમાં તમને આપણને ખાલી જીએસટી ના દરની વાત કરવામાં આવી હોય તો જીએસટી દર કેટલા છે? એક 0% છે, પછી 5%, પછી 12%, 18% અને 28% છે. તો જીએસટી નો મહત્તમ દર અહીં શું આવશે? આપણને 28% આવશે જવાબ. ત્યારબાદ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના બાબતે વાત કરવામાં આવી છે. આ ફરી અહીંયા આપણે એક પ્રશ્ન એવો લીધો કે સામાન્ય શબ્દ સમજણ આપણે જોઈએ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનલ ટેક્સ. એક તો સિક્યુરિટી અને એનું ટ્રાન્ઝેક્શન. માની લ્યો બે વ્યક્તિ છે એ અને બી. એ કોઈ પણ પ્રકારે સિક્યુરિટીનું ટ્રાન્ઝેક્શન એટલે શું થાય? લેવડ દેવડ કરે છે. એ છે આને બીને વેચે છે અથવા તો એ છે એ બી પાસેથી ખરીદે છે. સિક્યુરિટીનું કઈ રીતના તમે ઉદાહરણ લેવું હોય તો આપણે શેર બજાર છે એને પણ લઈ શકો. તો જ્યારે કોઈ પણ સિક્યુરિટી એનું જ્યારે ખરીદ વેચાણ થતું હોય ને તેના ટ્રાન્ઝેક્શન ઉપર ટેક્સ લગાડવાની વાત કરી. હવે તમે જુઓ ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય તો એ જ્યારે બીને વેચશે અથવા તો બી પાસેથી ખરીદશે તો વેચાણ કે ખરીદ બંને પક્ષ પાસેથી જે ટેક્સ લે ને એની વાત એને આપણે કહેશું સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનલ ટેક્સ. જે 0.5 કે 0.6 ટૂંકમાં પોઈન્ટમાં ટેક્સ હોય ટકાવારી અને બંને પક્ષથી જો લેવાનો હોય એ અને બી. હવે આપણે જોવો આટલો આપણને કન્સેપ્ટ ખ્યાલ હોય. હવે જોવો કે એસટીટી પ્રત્યક્ષ કર છે એટલે શું થાય? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ છે. તો ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં શું ફેર? આપણે લઈ કે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. પ્રત્યક્ષ એટલે કેવો? કે જે વ્યક્તિ હોય ને એ વ્યક્તિ પાસેથી જ કર લેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન. માની લો હું કોઈ પણ જાતની આવક મેળવું છું તો હું જ્યારે ટેક્સ દઉં સરકારને તો એ મેં પ્રત્યક્ષ કર કે સીધો સરકારે મારી પાસેથી ટેક્સ લીધો એના આપણે પ્રત્યક્ષ કર કહીએ. બીજો આવે પરોક્ષ કર. એમાં ઉદાહરણ લઈ લો જીએસટી. વસ્તુ બનાવી ઉત્પાદકે પછી તમે જોવો તો કે રિટેલરે લીધી અને છેલ્લે આપણે ગ્રાહકે ખરીદી તો જે ઉપરથી જે કર હોય છેલ્લે આપણે કેને આવે? ગ્રાહક પાસે. બરોબર?
એટલે પરોક્ષ કર થયો. જે વસ્તુ પર કર લાગતો હતો એ તો એમનેમ છે, પણ જેને ચૂકવણી કોને કરી? બીજા વ્યક્તિએ, એટલે પરોક્ષ કર. તો સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનની વાત કેવી કરી કે બે વ્યક્તિ છે ને એકાબીજાએ લેવડ દેવડ કરી સિક્યુરિટી, તો બંને વ્યક્તિ કર આપશે, બરોબર, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તરીકે. એટલે પરોક્ષ કરનો ભાગ આવે તો કે હા, તેની ચૂકવણી સિક્યુરિટી વેચનારે જ કરવાની હોય છે. આપણે હમણાં વાત થઈ કે સિક્યુરિટી છે એ વેચનાર ને ખરીદનાર બંને તરફથી ટેક્સ લે, એટલે માત્ર વેચનાર આવે નહીં. તો અહીં આ વિધાન આપણે ખોટું પડે. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, એટલે જ્યારે તમે લેવડ દેવડ વ્યવહાર કરો ત્યારે એ જ જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય એના ભાવમાં જ આ વસ્તુ કપાઈને તમને મળે અથવા તમારે એ ભાવ દેવો પડે. એટલે આ વસ્તુ સાચી છે. તો અહીંયા આપણે જોશું બીજું વિધાન છે એ અસત્ય છે. એટલે જવાબ શું આવે? 1 અને 3. ત્યારબાદ સરકારની મહેસૂલી આવકમાં કોનો પૈકી સમાવેશ થતો નથી? સરકારની આવક, સરકારની આવક મુખ્યત્વે બે પ્રકારની હોય. એક મહેસૂલ અને એક હોય મૂડીના આધારે, એટલે કે આને આપણે રેવન્યુ ઇન્કમ કહેશું, અને આ મૂડી છે એટલે કે કેપિટલ ઇન્કમ. મહેસૂલ એટલે કેવી, અથવા તો તમે પેલા મૂડી આપણે જોઈ લઈ કે કેપિટલ આવક કે કેપિટલ ખર્ચ એ કેવું હોય કે મૂડીની વાત કરી. એટલે અહીંયા મુખ્યત્વે આધાર છે ને કોઈ પણ સંપત્તિને લેવાનો અથવા તો એવી વસ્તુને લેવાનો કે જે અર્થ ઉપાર્જનનું માધ્યમ બની શકે. એટલે મૂડીની તમે વ્યાખ્યા પણ શું થઈ કે જેના દ્વારા અર્થ ઉપાર્જન થઈ શકે એ મૂડી. જ્યારે રોકડ હોય નાણાં આપણે કઈ મની, એટલે કે મની અને કેપિટલ બે વસ્તુ આવે. તો જે સરકાર છે કોઈ પણ એને એવી આવક થાય કે જે કોઈ પણ વસ્તુ બનાવી. ઉદાહરણ તરીકે માની લ્યો કે સરકારે રોડ હતો એમાં ટોલ ટેક્સ રાખ્યો, તો પેલા રોડ બનાવ્યો, પછી ટોલ ટેક્સના માધ્યમથી થોડાક સમય માટે સરકાર નાણાં ઉઘરાવે. તો એ રોડના માધ્યમથી જે નાણાં આવશે ને એટલે એની કેપિટલ ઇન્કમ એટલે કે મૂડી આવક કહેવાશે. જ્યારે હું સરકારને ઇન્કમ ટેક્સ આપું તો સરકારને સીધા પૈસા આવ્યા, એના માટે એને કોઈ સંપત્તિ ઊભી કરવાની જરૂર પડી નહીં. તો જે સીધી આવક હોય ને એને આપણે કઈ કહેશું? મહેસૂલી આવક, એટલે કે રેવન્યુ ઇન્કમ, એટલે કે લોકોના ટેક્સમાંથી આવતી હોય સામાન્ય રીતના. એ પછી પરોક્ષ ટેક્સ હોય કે પ્રત્યક્ષ ટેક્સ હોય, ટેક્સની જે આવક હોય અથવા તો આ પ્રકારની બીજી સીધી સરકારને આવક પ્રાપ્ત થાય એને આપણે શું કહેશું? મહેસૂલી આવક, બરોબર. તો સરકારની મહેસૂલી આવકમાં કોનો સમાવેશ થાય? પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો, તો કે આ થાય. વિવિધ પ્રકારની ફી અને દંડ પેટે મળેલ આવક. હવે તમે જુઓ, સરકાર કોઈ પણ ફી ઉઘરાવે કે કોઈ પાસેથી દંડ ઉઘરાવે, તેમાં સીધી વેચમાં સંપત્તિનું કોઈ પણ માધ્યમ આવતું નથી. સંપત્તિ કોઈ પણ વસ્તુ ન આવે એટલે એ સીધી મહેસૂલમાં જ આવશે. પછી ટ્રેઝરી બિલોનું વેચાણ અને મળેલ આવક. ટ્રેઝરી બિલોની આવક એટલે કઈ રીતના થાય? ખાસ શબ્દ યાદ રાખો આપણે, ટ્રેઝરી બિલ, અને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે, બરોબર. આ ખાસ કરીને કેટલા, તો કે 91 દિવસ સુધીના છે ને નાણાંના વ્યવહાર માટે ટી બિલ ઉપયોગ થાય. ટી બિલમાં કેવું હોય કે માની લ્યો આરબીઆઈ આ ટી બિલ બહાર પાડ્યું 25,000 રૂપિયાનું, બરોબર, 90 દિવસ માટે આપણે કહી. તો જ્યારે આની પ્રાઇસ છે ને એ સરકાર રાખશે કે ભાઈ અત્યારે તમે 23,500 રૂપિયામાં ખરીદો. કોણ કોણ ખરીદ શકશે? કોઈ પણ બેંક હોય કે રિટેલ વેપારી હોય એ પણ ટી બિલ ખરીદી શકે. તો 23,500માં તમે લીધું ટી બિલ, બાદમાં જ્યારે 90 દિવસનો સમયગાળો પૂરો થયો એટલે પાછું તમે આને એ વસ્તુ આપશો તો આ તમને કેટલા નાણાં આપશે? 25,000. એટલે ઓટોમેટિક તમને ડિસ્કાઉન્ટ રેટમાં તમે એને ખરીદવું છે ટી બિલ, બરોબર. અને બાદમાં સરકારને એટલા રૂપિયા મળે. એટલે જે આ ટી બિલના વેચાણ જે આવક હોય ને એ સરકારને સીધી આવક નહીં થાય, મહેસૂલમાં નહીં જાય. કેમાં જાય? તો કે સંપત્તિમાં. શા માટે? કે સરકાર તમને 90 દિવસ માટે જ આપે છે, પાછું તમારા પાસે સરકાર લઈ લેશે જે મૂળ ભાવ હશે ને એમાં. એટલે આ સરકારની સંપત્તિ થઈ ને, એટલે આ આપણે કહીએ કે મૂડીગત આવકમાં જશે, નહીં કે મહેસૂલી આવકમાં. એટલે અહીં આપણે 1 અને 2 એ વસ્તુ આવશે જવાબમાં, એટલે જવાબ એ આવશે. ત્યારબાદ પ્રશ્ન જુઓ,
ભારતના વિદેશ વ્યાપાર અનુસંધાને પ્રશ્ન પૂછેલો છે. જાન્યુઆરી 2020-21 ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય નિકાસ, જાન્યુઆરી 2020 ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય આયાત. એટલે કે આયાત અને નિકાસનો પ્રશ્ન આપણને પૂછેલો છે. કયો વર્ષ? તો કે 2020 થી લઈને 2021. આ સમયગાળો આપણે કયો હતો સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને કોરોના કાળ. તો કોરોના કાળમાં કેવી પરિસ્થિતિ આવેલી? તો કે દરેક દેશ એની જે જરૂરિયાતો હોય એ પોતાના દેશમાં જ એને ટ્રાય કરેલી કે રાખવાની, સંતોષવાની. એટલે શું કીધું? હવે તમે આ વિધાન વાંચો કોરોના કાળને ધ્યાનમાં લઈને, કે જાન્યુઆરીની 2020ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો. એટલે શું થયું કે ભારત જે બહારના દેશમાં વસ્તુ મોકલતું હતું બનાવીને, એમાં ઘટાડો થયો. તો તમે કહી શકો કે આ થાય એનું કારણ શું? કારણ કે સૌપ્રથમ પ્રાયોરિટી કેની હોય? આપણા દેશમાં જરૂરિયાત પૂરી કરવાની. એટલે બરોબર. પછી આવનારું આગલું વાક્ય, જાન્યુઆરી 2020ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય આયાતમાં વધારો થયો. એટલે હું કે ભારતની જે બહારના દેશોથી આવક છે એમાં વધારો થયો. તો તમે જુઓ ખાસ 19-20-21નો સમયગાળો કે જે કોવિડનો હતો, એમાં દેશોએ શું કરેલું? સામાન્ય રીતના બધા લોકો એવું કરેલું કે પોતાના જ દેશમાં વસ્તુની જરૂરિયાત પહેલા સંતોષવી. હવે આપણે ધારો કે બીજાને વસ્તુ ન મોકલી તો બીજો સામેનો દેશ હોય એ પણ આપણને વસ્તુ મોકલશે નહીં ને. તો જે ભારત છે આયાત કરે એનો પ્રશ્ન જ ન ઊભો થાય. એટલે આ વાક્ય અહીંયા આપણે તમે કોરોનાને ધ્યાનમાં રાખીને ખોટું પાડી શકો. અને આપણે જવાબ જોઈએ તો કે આપણે જાન્યુઆરી 2020નો જે પ્રશ્ન છે નિકાસ વાળો, એટલે કે એ ઓપ્શન છે એ સાચો આવે. ખ્યાલ આવ્યો? તો આ આપણે 2020-21માં જે STIમાં પ્રશ્નો પૂછાણા છેલ્લા પેપરમાં, એમાં ખાસ કરીને ઇકોનોમીના એવા પ્રશ્નો કે જેમાં તથ્ય ઓછું અને કન્સેપ્ટની જરૂરિયાત વધારે હોય અને આપણે શબ્દના આધારે કઈ રીતના પ્રશ્ન સમજી શકીએ એની આપણે ચર્ચા કરેલી. વધુ આપ વિદ્યાર્થીઓને કયા વિષય ઉપર ચર્ચા કરવી છે એ બાબતને આપ પણ કોમેન્ટમાં અમને સૂચન આપી શકો છો. ત્યાં સુધી જય ગિરનારી અને અમારા જય કરિયરના જે ડિજિટલ પ્લેટફોર્મ છે એને તમે સપોર્ટ કરતા રહ્યો, એટલે આપણે આવનારા વિષય ઉપર કોઈ પણ વિષયમાં આપણે મળતા રહેશું. થેન્ક યુ.